ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 ઉપર વડદલા ગામ નજીક આવેલી શ્રદ્ધા મોટર્સ ફોરવ્હીલ ગાડીના શોરૂમમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। શોરૂમના પ્રિન્ટિંગ તથા કલર પેઇન્ટિંગ માટેના બૂથમાંથી આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી। પ્રાથમિક માહિતી અનુસાર શોરૂમના બૂથમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પેઇન્ટિંગ બૂથમાં હાજર જ્વલનશીલ સામગ્રીને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે ત્યાં કામ કરતા કર્મચારીઓમાં ભારે ભય ફેલાયો હતો। આગ લાગ્યા બાદ શોરૂમમાં પ્રથમ દ્રષ્ટિએ આગ પર કાબુ મેળવવા માટે જરૂરી ફાયર ફાઇટિંગ સાધનોનો અભાવ જોવા મળ્યો હતો, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી નથી, પરંતુ શોરૂમને આર્થિક નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થાની ગંભીર બેદરકારી સામે પ્રશ્નો ઊભા થયા છે।